નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરી। રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। જામનગર મોરબીમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ છે તે વરસી શકે છે। ત્યારે કચ્છમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે હાલ વરસાદી વિરામ બાદ હવે ફરીથી વરસાદની શરૂઆત થશે અને હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી પણ વ્યક્ત કરી છે। જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ત્યારે કચ્છમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। આ સાથે જ અનેક વિસ્તારોમાં મધ્યમ વરસાદ રહેશે તો જૂનાગઢમાં આજે વરસાદે ધબધબાટી બોલાવી છે। અનેક વિસ્તારોમાં હાલ વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થતા હવે વરસાદનું આગમન થશે। ત્યારે વરસાદનું આગમન થતા ખેડૂતોએ વાવણી કરેલા પાકને પણ ભારે ફાયદો થશે। આ સાથે જ શહેરી વિસ્તારોમાં ગરમીમાં રાહત મળશે તો બીજી તરફ અનેક જે વિસ્તારો છે ત્યાંના ડેમોમાં પણ પાણીની આવક છે તે જોવા મળશે। આ સાથે જ હાલ જામનગર મોરબીમાં આજે ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે જામનગર અને મોરબીમાં ભારે વરસાદ પડશે તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ છે તે વરસી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન છે તે આજથી શરૂ થયું છે। આ સાથે જ સૌથી વધુ જૂનાગઢમાં વરસાદ વરસ્યો છે। કચ્છમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। સાથે જ હાલ વરસાદે વિરામ લીધો હતો જે બાદ હવે તમામ લોકો વરસાદની આશા સેવી રહ્યા છે। ચોક્કસપણે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને રાજ્યમાં તમામ જગ્યાએ આજે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સાથે કહી શકાય કે બનાસકાંઠામાં અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। જ્યારે વાત કરીએ મોરબી અને કચ્છની તો પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સાથે જામનગર મોરબી આજે અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સાથે કહી શકાય પાટણ છે, મહેસાણા છે, અરવલ્લી છે તે તમામ જગ્યાએ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ છે તે આજે રહેશે અને દરિયા ખેડૂતોને પણ સૂચન છે તે કરવામાં આવી છે અને એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ છે તે પણ પહોંચી ગઈ છે અને સાથે કહી શકાય કે આજે તમામ જગ્યાએ વરસાદની આગાહી છે તે રહેશે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી લઈને કરવામાં આવી હતી તેને લઈને હાલ તો જે રીતે કહી શકાય કે દાહોદ અને મહીસાગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। વડોદરા, ભુજ અને નર્મદા સહિત હળવો વરસાદ છે તે રહેશે। હવામાન વિભાગ દ્વારાને લઈને આજે રાજ્યમાં તમામ જગ્યાએ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને હાલ તો કહી શકાય અમદાવાદની જ્યારે વાત કરીએ તો અમદાવાદમાં પણ આજે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને છૂટો વરસાદ વાતાવરણ જે તે છે રહેશે અને વરસાદ સાથે પવન છે તે પણ ફૂંકાશે અને હાલ તમામ જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે। જી અમદાવાદના બગોદરામાં સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। 5 સભ્યોના મૃતદેહોને હાલ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે પરિવારના આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે। મૃતકોના સ્વજનોએ જણાવ્યું હતું કે રિક્ષા ઈએમઆઈથી લીધી હતી, તેનું પ્રેશર હતું। 1.5 મહિનાથી ફાઇનાન્સવાળા હેરાન કરતા હતા। ઘર ખોલી મૃતદેહ જોયા ત્યારે કાળજું કંપી ઉઠ્યું હતું। વધુમાં જણાવ્યું હતું કે ઘરની બહાર જે લાગેલા ભોજનના પેકેટ છે તે પણ જોવા મળ્યા છે। ભોજનમાં કદાચ કંઈક હોય તેવું આવું થયું હોય તેવું પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો છે। બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના 5 સભ્યોએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે। જમવાની અંદર કોઈ ઝેરી પદાર્થ નાખીને આ લોકોએ જીવન ટૂંકાવ્યું છે। ત્યારે પરિવારના સ્વજનો અત્યારે હાલ અહીંયા છે, એમની જોડે જઈને આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આખો બનાવ મોટાભાઈ કઈ રીતે બન્યો અને શું થયું હતું। આમાં તો અમે કોઈ જાણ નથી આમાં, પણ અમને જ્યારે 1-1.5 વાગે ખબર પડી તમે ત્યાં જ્યાં બગોદરા ત્યાં ભાડે રહેતા હતા, મારા બોનને બની ત્રણેય ભાણિયા ત્યાં અમે 4 વ્હીલર લઈને જ્યાં જોયું તો પછી મારા બની બહાર બારણામાં ગંભીર હાલતમાં પડ્યા હતા। કપડાં નહોતા, ગારાવાળા પગ ને બધું બગડ્યું હતું। જેમ કે કોઈ તરફડિયા મારીને મર્યા હોય કે કોઈ આમથી આમ કોઈ ઝાલીને પીવરાઈ દીધી હોય, એ બધી હાલતમાં બધા મળ્યા। બોડીમાં જઈને જોયું તો 4 વ્યક્તિ
આમ એવા પડેલા કે જેવા તેવાનું કાળજું ફાટી જાય એવી હાલતમાં ચારે જોવા મળ્યા, ઘરમાં તે બહાર તે. ચોક્કસથી બીજા એમના સ્વજન છે, એમની જોડે પણ વાત કરીશું. આ જેમના નણંદ હતા એમને અત્યારે હાલ કલ્પાત કરી રહ્યા છે, કારણ કે એક જ પરિવારના 5 સભ્યો જ્યારે જતા રહે ત્યારે કોઈ પણ પરિવારના માથે દુઃખનો ડુંગર તૂટી પડતો હોય છે. આપણે તમારા જે નણંદ હતા એમની આર્થિક પરિસ્થિતિ કેવી હતી? પરિસ્થિતિ તો એવી કે ઈ ધંધા પર જાય ને લાવે ને ખાય પરિસ્થિતિ હતી એમની. અમારી પાસે આવે 1-2 મહિના રહે, પછી અમારી પાસે હોય અમે એમને આલવી, એવી પરિસ્થિતિ હતી એમની અને એવા આમ ગુજરાન કરતા હતા. એ તમને શું લાગે છે કેમ એમણે આવું કંઈ કર્યું હોય? તમારા નણંદ હતા ક્યારેય કોઈ વાત કરી હતી એમણે તમને? એવી કાંઈ અમને કોઈ દી વાત કરી નથી. અમારે 2-3 દિવસ પહેલા અમારી પાસે આવ્યા હતા મહેમાન ગતિએ, પણ એ બેસીને રાગ રાખીને કંઈ વાત કરી નહીં, હસી મજાક કરીને રહીને ગયા, પણ એવી કંઈ વાત અમને કરી નથી. કોઈ દુઃખ એમને હોય, કંઈ પરિસ્થિતિ કોઈ એમને દબાવ દેતું હોય, કોઈ એવું હોય, એવી કંઈ વાત અમને કરી નહીં એમને. હવે વધુ આગળની તપાસ જે છે તે પોલીસ તપાસ જ્યારે કરશે, પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ જ ખબર પડશે કે શા કારણે થઈને આ 5 લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. એમને શું પરેશાની હતી, શું મુશ્કેલીમાં તેમણે હતા, તેમની આર્થિક પરિસ્થિતિ કેવી હતી અને કયા કારણોસર તેમણે આત્મહત્યા કરી છે, આ તમામ વસ્તુ જે છે તે પોલીસની તપાસ બાદ જ આગળ આવશે. ત્યારે હાલ અમદાવાદના બગોદરામાં આ ઘટના બની છે, જેમાં પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા છે તે ગટગટાવીને આપઘાત કરી લીધો છે. 5 સભ્યોના મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે પરિવારના આપઘાત પાછળનું હજુ સ્પષ્ટ જે કારણ છે તે ચોખ્ખું થયું નથી. ત્યારે સમગ્ર તપાસ બાદ કારણ સામે આવશે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે જમીન કૌભાંડનો મામલો સામે આવ્યો છે. પૂર્વ તલાટી મંત્રી દ્વારા જમીન કૌભાંડ છે તે કરવામાં આવ્યું હતું, ત્યારે વર્તમાન તલાટી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂર્વ તલાટીએ હોદ્દાનો દુરુપયોગ કરી જમીન વેચી નાખી હતી, ત્યારે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસે પૂર્વ તલાટીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ત્યારે આ પૂર્વ તલાટીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો અને હોદ્દાનો દુરુપયોગ કરી જમીન છે તેનું કૌભાંડ આચર્યું છે. આ જમીનને વેચી નાખી હતી ને જે પૈસા છે તે પોતાએ પડાવી લીધા હતા. હાલ વર્તમાન જે મંત્રી છે, વર્તમાન મંત્રી આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી છે. હાલ તો પૂર્વ તલાટીની ધરપકડ છે તે કરવામાં આવી છે અને આગળની પૂછપરછ થયા બાદ સંપૂર્ણ જે ખુલાસા છે તે થઈ શકે છે. પોલીસે હાલ પૂર્વ તલાટીની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે સમગ્ર જે જમીન કૌભાંડ છે તે મામલાના અનેક જે ખુલાસા છે તે હવે સામે આવી શકે છે. જો વાત કરવામાં આવે તો ગોંડલના ત્રાકુડા ગામમાં જે પ્રમાણે જે સરકારી જગ્યા છે તે સરકારી જગ્યા બારોબાર વેચી દેવાનો મામલો છે તે મામલો સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો પૂર્વ તલાટી દ્વારા જે સરકારી જે જગ્યા છે તે સરકારી જગ્યા બારોબાર કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર ₹70 લાખમાં બારોબાર વેચી દેવાનો મામલો છે તે મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ જે વર્તમાન તલાટી છે તેના દ્વારા પોલીસ ફરિયાદ છે તે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પરંતુ જે વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે પૂર્વ તલાટી છે તે તલાટીની સાથે કોની મેળાપણીમાં જે સમગ્ર જે સરકારી જગ્યા છે તે વેચી દેવામાં આવી છે, તેને લઈને પણ હાલમાં પોલીસ દ્વારા જે તપાસનો ધમધમાટ છે તે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો પૂર્વ તલાટી જે છે ધર્મેશ આપલિયા તેની વિરુદ્ધ કાયદેસરનો ગુનો છે તે કાયદેસરનો ગુનો પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો છે અને બીજા કેટલા લોકો સમગ્ર કૌભાંડની અંદર સામેલ છે તે લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી છે તે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. એટલે કહી શકાય કે જે પ્રમાણે પૂર્વ તલાટી દ્વારા જે બારોબાર જે સરકારી જે જગ્યા છે તે સરકારી જગ્યાનો સોદો કરી નાખવામાં આવ્યો તો ₹70 લાખ કરતાં પણ જે વધારેની જે સરકારી જમીન છે તે સરકારી જમીન બારોબાર વેચી દેવામાં આવી છે. તેના પગલે હાલમાં પોલીસ દ્વારા જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હાલ પૂર્વ તલાટીની જે કારસ્તાન છે તે સામે આવતા સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં પૂર્વ તલાટીએ 70 લાખ જેટલી જમીન છે તેનું કૌભાંડ આચર્યું છે. આ જમીનને હોદ્દાનો દુરુપયોગ કરી અને વેચી મારી છે. ત્યારે આ સાથે તેમના મળતિયાઓ કોણ છે, કોના હોદ્દાના દમ પર આ કાર્ય કર્યું છે તે હવે તપાસ બાદ ખુલાસા થશે. ત્યારે હાલ તો પૂર્વ તલાટી મંત્રીનું જે ધરપકડ છે તે કરવામાં આવી છે અને પોલીસે આ મામલાની પૂછપરછ હાથ ધરી છે. પરંતુ સવાલ અહીં એ છે કે આ મળતિયાઓ ક્યારે અટકશે.
સુરતના ઉમરપાડાના વાડી ગામે કરિયાણાની દુકાનમાં રેડ કરી હતી. દુકાનમાં દારૂ બનાવવા માટે વપરાતી સામગ્રીમાં જેમાં ગોળ, મહુડાના ફૂલ અને નવસાર મળી આવ્યું હતું. અનેક મહિલાઓ વિધવા બનતા આખરે જનતાએ રેડ પાડી હતી, જેમાં વેપારી દારૂ બનાવવાની સામગ્રી સપ્લાય કરતો હોવાનું જનતાએ આક્ષેપ કર્યો હતો. ત્યારે સમગ્ર મામલે ઉમરપાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ છે તે હાથ ધરી છે. ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દારૂ મળવું હવે સહેલું બની ગયું છે. ક્યાંક વિદેશી દારૂ ઝડપાવવાની જે ઘટના છે બનતી હોય છે, તો ક્યાંક દેશી દારૂ મળવાની જે ઘટનાઓ સતત પ્રકાશમાં અત્યાર સુધીમાં આવી ચૂકી છે. પરંતુ જે પ્રકારે જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોમાં જે દેશી દારૂ જે ઝડપાવવાનો સિલસિલો યથાવત છે, ત્યારે કેટલાક જે ગામડાઓ છે ત્યાં હજુ પણ જે દારૂનું જે વેચાણ છે તે થઈ રહ્યું છે. તેને જ લઈને આજે સુરત ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં આવેલ જે ઉમરપાડાનું વાડી ગામ છે ત્યાં ગ્રામજનો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. અનાજ કરિયાણાની એક દુકાન આવેલી છે વાડી ગામ ખાતે, જ્યાં 4 રસ્તા ઉપર આવેલ જે કરિયાણાની દુકાન છે તેમાં ગામના લોકો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી અને મોટી માત્રામાં જે દેશી દારૂ બનાવવા માટે જે મટીરિયલ વાપરવામાં આવતું હોય છે, આ મટીરિયલ છે તે કબજે કરવામાં આવ્યું છે. કહી શકાય કે જે જનતા રેડ કરવામાં આવી હતી, સૌથી મહત્વની વાત કહી શકાય કે સુરત ગ્રામ્ય વિસ્તારનું જે ઉમરપાડા માંગરોળ જે વિસ્તાર છે ત્યાં મુખ્યત્વે જે આદિવાસી વિસ્તારના લોકો વસવાટ કરે છે અને તમામ જે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે દેશી દારૂ છે તેના કારણે જે યુવાનો છે તેઓ દારૂની લતે ચડી જતા હોય છે. કેટલાય પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે તે પ્રકારેનું સ્થાનિક લોકો કહી રહ્યા છે. કેટલીક મહિલાઓ છે વિધવા થઈ ચૂકી છે, તો કેટલાક બાળકો છે તેઓ અનાથ થઈ ગયા છે. ત્યારે જે દેશી દારૂ મળવાનો જે સિલસિલો યથાવત છે, દેશી દારૂનું જે પ્રકારે વેચાણ કરવામાં આવતું હોય છે, તેને લઈને આજે જે ગામના લોકો છે તેમના દ્વારા કહી શકાય કે જનતા રેડ કરવામાં આવી હતી અને મોટી માત્રામાં જે દેશી દારૂની બનાવટમાં વપરાતો જે અખાદ્ય જે દેશી ગોળ છે, સાથે જે મહુડાના ફૂલ છે, નવસાર છે, તે કરિયાણાની દુકાનમાંથી મળી આવ્યું હતું. જોકે સમગ્ર મામલે પોલીસને જાણ થતાં ઉમરપાડા પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર જે મુદ્દામાલ છે તે હાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. જ્યારે કરિયાણાના જે દુકાનના જે સંચાલક છે તેમની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત કહી શકાય કે જ્યારે પોલીસ કામગીરી નથી કરતી કે પોલીસને જ્યારે આ દારૂ મળતો હોય અને પોલીસને ન ખબર હોય એ પણ શક્ય નથી, પરંતુ ગામના લોકો જ્યારે જનતા રેડ કરે છે ત્યારબાદ પોલીસને ખબર થાય છે અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર જે મુદ્દામાલ છે કબજે કરે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસની જે ઢીલી વલણ નીતિ પણ કહી શકાય, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં જે દેશી દારૂ મળતું હોય તેની સામે અનેક પરિવારો અત્યાર સુધીમાં બરબાદ થઈ ચૂક્યા છે અને આખરે જે ગામના લોકો છે તેમના દ્વારા જનતા રેડ કરવામાં આવે છે. હાલ તો જે ઉમરપાડા પોલીસ દ્વારા જે સંચાલક છે તેની ધરપકડ કરવામાં આવી છે અને આગળની જે વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત એ પણ કહી શકાય કે પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાનું આ ગામ છે અને તેમના નિવાસ સ્થાનેથી લગભગ 500 મીટરના અંતરે જ સમગ્ર જે જનતા રેડ છે તે ગામના લોકો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ક્યાંક ને ક્યાંક જે પોલીસની કામગીરી છે તેના ઉપર પણ ચોક્કસ સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલ તો જે પોલીસ છે તેમના દ્વારા સંચાલકની ધરપકડ કરવામાં આવી છે, જે મુદ્દામાલ છે તે પણ કબજે કરવામાં આવ્યો છે, પરંતુ પોલીસ દ્વારા કઈ પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. ત્યારે જનતાને રેડ કરવી પડે છે ત્યાં સુધી પોલીસને આ મામલાની ખબર ના હોય એ કોઈ દિવસ શક્ય જ નથી. આ સમગ્ર ઘટના છે તે ઉમરપાડા પોલીસના ઘટના સ્થળે પહોંચી હતી ને જે બાદ કાર્યવાહી છે તે હાથ ધરી છે. મહેસાણાના વિજાપુરના વસાઈ ગામે વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે. શેઠ જીએસ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે આ બબાલ સર્જાઈ હતી. સ્કૂલમાં જે દોડતા પગ અડી જતા કાયદાના સંઘર્ષમાં આવેલા 2 વિદ્યાર્થીઓએ માર માર્યો હતો. 2 વિદ્યાર્થીઓએ સાથી વિદ્યાર્થીઓનો ધોકા વડે માર માર્યો હતો. આ સાથે જ 2 બાળ કિશોરોની સાથે અન્ય 2 લોકો પણ સામેલ હતા. ત્યારે આ મામલે હવે કેસમાં 2 વિદ્યાર્થીઓ સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે નોંધાતા કાર્યવાહી હાથ ધરાઈ છે.
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈ ગામની અંદર આ બનાવ બન્યો હતો અને GS હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ હતી અને સ્કૂલમાં જ જે દોડતા જે પગ અડી જવાની બાબતને થઈને બબાલ થઈ હતી વિદ્યાર્થીઓ વચ્ચે અને તેની અંદર બબાલ મોટી થઈ ગઈ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકોએ કિશોરોએ જે એ સાથે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો અને બે વિદ્યાર્થીઓ સાથે મળી વિદ્યાર્થીને ધોકા વડે માર મારવામાં આવ્યો છે અને હાલમાં છોડા વચ્ચે પડેલા વિદ્યાર્થીઓને પણ સાથે સાથે માર મારવામાં આવ્યો હતો અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળ કિશોરોની સાથે અન્ય બે પણ સામેલ છે અને અન્ય બે ઈસમોએ જે ઉપાણું લઈને વિદ્યાર્થીઓને માર માર્યા છે અને વિદ્યાર્થીઓને માર મારવાના કેસમાં બે વિદ્યાર્થીઓ સહિત કુલ 4 સામે હાલ ફરિયાદ નોંધાઈ છે અને વસઈ પોલીસ સ્ટેશન અંદર ફરિયાદ નોંધવામાં આવી છે અને વસઈ પોલીસે આગળની તપાસ હાલમાં તો હાથ ધરી છે. જી. ત્યારે આ મામલે હાલ વસાઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં બે વિદ્યાર્થીઓ સહિત 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે. કચ્છમાં આવેલા બે બંદર મુન્દ્રા અને કંડલાના લીધે રસ્તા ઉપર ભારણ છે તે વધી રહ્યું છે અને તેના કારણે કચ્છના પ્રવેશદ્વારમાં જે સુરજબારીનો નેશનલ હાઈવે છે તે ટૂંકો પડી રહ્યો છે. કંડલાથી માળિયા સુધીનો કોસ્ટલ હાઈવે તૈયાર કરવામાં આવે તો ભારે વાહનોનું ભારણ છે તે સુરજબારીના ધોરીમાર્ગ પરથી ઘટી જાય તેવી રજૂઆત છે તે કેન્દ્રના પરિવહન મંત્રી નીતિન ગડકરીને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે કરી છે. ત્યારે હાલ વાસણ આહિરે આ મામલે રજૂઆત કરી છે અને નવો કોસ્ટલ હાઈવે છે તે તૈયાર કરવામાં આવે તે માટે પત્ર લખ્યો છે. હાલ બે બંદરો કચ્છમાં આવેલા હોવાના કારણે અહીંથી ભારે વાહનોની અવરજવર સતત વધતી હોય છે, જેના કારણે જે અનેક રસ્તાઓ છે તે પણ બિસ્માર બનતા હોય છે અને લોકોને હાલાકી પડતી હોય છે. ત્યારે સુરજબારી બ્રિજ ઉપર ટ્રાફિક જામ સર્જાતા લોકોને અનેકવાર હાલાકી પડતાના દ્રશ્યો પણ સામે આવતા હોય છે. હવે કોસ્ટલ હાઈવે જો બનાવવામાં આવે તો આ ટ્રાફિકનું ભારણ છે તે ઘટી શકતું હોય છે. તે માટે હાલ આ મામલે પત્ર છે તે લખી અને રજૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય જે રાજ્યમંત્રી છે નીતિન ગડકરી તેમને આ મામલે રજૂઆત કરાઈ છે. ત્યારે કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રીને રજૂઆત કરી અને નવો જે કોસ્ટલ હાઈવે છે તે તૈયાર કરવામાં આવે તો તમામ લોકોને સુખ સુવિધા વધી અને સાથે જ રસ્તાઓનો વ્યાપ પણ વધી શકે છે. બે બંદરો હોવાના કારણે અહીંથી જે ભારે વાહનો છે તે વધુ પસાર થતા હોય છે, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે. તો આ માર્ગ જો કોસ્ટલ હાઈવે તૈયાર કરવામાં આવે તો આ તમામ સમસ્યાનો હલ આવે તેવું દેખાઈ રહ્યું છે. હાલ તો આ મામલે વાસણ આહિરે નીતિન ગડકરીને પત્ર લખ્યો છે અને પત્ર લખી આ મામલે રજૂઆત છે તે કરવામાં આવી છે. વાસણ આહિરે પત્ર લખી અને કોસ્ટલ હાઈવે તૈયાર કરવા રજૂઆત કરી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગની કુંભાર. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ટીવી ન્યૂઝ. આજરોજ રાજ્યના પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને આજરોજ વાહન વ્યવહાર માટે 40 કિલોમીટરના જે હાઈવે બનાવવામાં આવે જેથી કરીને કંડલા અને નવલખી બંનેને જોડતો માર્ગ બની જાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિમાં 150-200 કિલોમીટરના અંતરે જે વાહન પરિવહન થઈ રહ્યું છે, જેનાથી 40 કિલોમીટરના રૂટે જો માર્ગ બને તો રાજ્યને અને સ્થાનિક સૌરાષ્ટ્ર કચ્છના લોકોને ભારે ફાયદો થાય તેવી અનુલક્ષી માંગ કરવામાં આવી હતી. જેથી કરીને હાલની પરિસ્થિતિમાં જે સુરજબારી બ્રિજ પર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે ટ્રાફિક સમસ્યા મોટા પ્રમાણમાં ઊભી થાય છે, જેમાં 5, 10, 15, 20 કિલોમીટર સુધી ટ્રાફિક થઈ જતી હોય છે. ત્યારે વાહન વ્યવહાર ઠપ થઈ જતો હોય છે, જેમાં ટ્રાન્સપોર્ટરને લોકોને ભારે નુકસાની વેઠવવી પડી રહી છે. જે અનુલક્ષી આજરોજ વાસણભાઈ આહિર દ્વારા કેન્દ્રીય મંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કંડલા નવલખી નેશનલ હાઈવે બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી. ત્યારે હાલ વાસણ આહિરે આ પત્ર લખી અને કોસ્ટલ હાઈવે તૈયાર કરવા માંગ કરી છે, જેના કારણે આ રસ્તા પરથી વાહનોનું ભારણ ઘટી શકે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં જ 31 સ્મશાનોનું આઉટ સોર્સિંગની સંચાલન કરવાનો ઠરાવ કર્યા બાદ તેનો અમલ શરૂ કરાયો છે, જે સામે વિરોધ થતા ઠરાવ અમલ રદ કરવા રજૂઆત થઈ છે। મ્યુનિસિપલ કમિશનરને આ અંગે રજૂઆત કરનાર માંજલપુરના ધારાસભ્યએ કહ્યું હતું કે શહેરની કેટલીક સંસ્થાઓ શહેરના સ્મશાનોને વર્ષોથી સારી રીતે તેઓના સ્વખર્ચે વહીવટ કરતા હતા। હવે આ વહીવટ કોર્પોરેશને નિયુક્ત કરેલા ઇજારદારો દ્વારા કરવામાં આવશે, પણ ખર્ચ વડોદરા કોર્પોરેશન ભોગવશે। ત્યારે ઠરાવ રદ કરવા માંજલપુરના ધારાસભ્ય મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે। જે રીતે 31 સ્મશાનોની જાળવણી જે છે મહાનગરપાલિકા વડોદરા દ્વારા કરવામાં આવે છે, પરંતુ કહી શકાય કે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કહી શકાય કે એક ઠરાવ પાડવામાં આવ્યો અને આ તમામ 31 સ્મશાનોની જાળવણી જે છે તે કહી શકાય કે ખાનગીકરણ કરવામાં આવ્યું અને આઉટસોર્સિંગથી આની જાળવણી જે છે તે કરવામાં આવશે। પરંતુ ક્યાંક ને ક્યાંક આઉટસોર્સિંગ દ્વારા આ જે જાળવણીમાં મોટા છેડા જે છે તે જોવા મળ્યા હતા, જેને લઈને વડોદરા શહેરમાં તમામ સ્મશાનોમાં વિરોધના વંટોળ જે છે તે જોવા મળ્યા છે। સમગ્ર ઘટનાને લઈને કહી શકાય કે હવે માંજલપુરના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ હવે સામે આવ્યા છે। તેઓ દ્વારા કહી શકાય કે સંકલન બેઠકમાં કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે આઉટસોર્સિંગ હટાવવામાં આવે। કહી શકાય કે આ તમામ સ્મશાનોની જે જાળવણીની વ્યવસ્થા જે છે તે મફતમાં જ અનેક સામાજિક સંસ્થાઓ જે છે તે દ્વારા કરવામાં આવે છે, જેથી કરીને તે સાચવણી પણ સારી રીતે થઈ રહી છે। ત્યારે આ તમામ જાળવણી આ તમામ સામાજિક સંસ્થાને જ આપવામાં આવે। મહત્વની વાત એ છે કે હવે સ્મશાનોના મુદ્દાઓને લઈને મહાનગરપાલિકામાં જોર વકડ્યું છે। અનેક ભાજપના ધારાસભ્યો અને કહી શકાય કે કોર્પોરેટરો દ્વારા પણ આ સભાની અંદર સ્મશાનના મુદ્દે રજૂઆત જે છે તે કરવામાં આવી હતી। હાલમાં તો જોઈ રહ્યા છો કે જે રીતે સંકલનની સભામાં સિનિયર ધારાસભ્ય દ્વારા ઘરેથી જ કહી શકાય કે આ રજૂઆત કરવામાં આવી છે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ આ રજૂઆતને લઈને હવે આગળની કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। તેઓ દ્વારા તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ આ ઠરાવ જે છે તે બહાર પાડવામાં આવશે। પરંતુ હાલમાં તો વડોદરા શહેરના 31 સ્મશાનોની આઉટસોર્સિંગના જે નિર્ણયને લઈને હવે રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે। ત્યારે હાલ આ તમામ સ્મશાનોને એક ઇજારદારને સોંપવામાં આવ્યા છે, જેના કારણે તેનો ખર્ચ હવે કોર્પોરેશન ભોગવશે। ત્યારે અનેક લોકો રજૂઆત કર્યા છે કે આ સંસ્થાઓને સંચાલન આપવામાં આવે। જૂનાગઢ મહાનગરપાલિકાની ગાડીએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના છે તે સામે આવી છે। મહાનગરપાલિકાની ગાડીએ બાઇકને ટક્કર મારતા જે લોકો છે તે એકત્રિત થયા હતા। મનપાની ગાડીએ 3 લોકોને અડફેટે લેતા ઇજાઓ પહોંચી હતી। ચીફ ફાયર ઓફિસર અને ડ્રાઈવર નશામાં હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જ્યારે સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો, જેમાં વિડીયો વાયરલ થયો છે। ત્યારે પોલીસ દ્વારા બંને લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ગાડીએ અકસ્માત સર્જ્યાની ઘટના છે તે સામે આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકાની જે ગાડી હોય છે તેમના દ્વારા છે તે ઝાંઝરડા રોડ ઉપર અકસ્માત સર્જ્યો હતો। ગાડીએ બાઇકને ટક્કર મારતા છે તે 3 લોકોને છે તે ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મહત્વનું કહી શકાય કે જે અકસ્માત કરનાર છે તે ચીફ ફાયર ઓફિસર અને ડ્રાઈવર છે તે નશામાં હોવાના પણ આક્ષેપો છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા, રાહદારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા। જ્યારે મહાનગરપાલિકાની ગાડીને જે હોય છે તે દારૂના નશામાં ધૂત કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવતી હોવાના પણ છે તે મહાનગરપાલિકાના કર્મચારીઓ ઉપર આક્ષેપો લાગ્યા છે। મહત્વનું કહી શકાય કે સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જે ફાયર ઓફિસર અને જે ડ્રાઈવર છે તેમને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા। ડ્રાઈવર વિજય કાછડિયાને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા છે તે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરિયાદ નોંધવાની પણ તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। જી ત્યારે હાલ આ મામલાની જે તપાસ છે તે હાથ ધરાઈ છે, જેમાં ફાયર ઓફિસર અને ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું, જે બાદ પોલીસે બંનેને રાઉન્ડ અપ કરી અને તપાસ હાથ ધરી છે। ભાવનગર જિલ્લા પોલીસ બેડામાં બદલીના ઓર્ડર થયા છે। પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા બદલી કરવામાં આવી છે। 117 પોલીસ કર્મીઓની આંતરિક બદલીના ઓર્ડર છે તે આપવામાં આવ્યા છે। શહેર અને જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં આંતરિક બદલી છે તે કરવામાં આવી છે। 37 જેટલા પોલીસ કર્મીને હેડક્વાર્ટર ખાતે બદલી કરાયા છે।
જી ચોક્કસ ભાવનગર પોલીસ બેડાની અંદર સતત ને સતત ફેરબદલી થઈ રહી છે ત્યારે ભાવનગર પોલીસ અધિક્ષક ડૉક્ટર હર્ષદ પટેલ દ્વારા 117 પોલીસ કર્મચારીઓની આંતરિક જિલ્લા બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે, જેની અંદર ભાવનગર જિલ્લામાં તમામ તાલુકા તેમજ ભાવનગર શહેરના તમામ પોલીસ સ્ટેશનની અંદર આંતરિક બદલી કરવામાં આવી છે. 117 પૈકી મોટાભાગના જે પોલીસ કર્મચારીઓ છે તેમને હેડક્વાર્ટર ખાતે પણ મૂકવામાં આવ્યા છે. સાથે જ જે ટ્રાફિક શાખા, એલસીબી, એસઓજી તેમજ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીના જે કોન્સ્ટેબલ જે છે તેમની બદલીના ઓર્ડર છે તે ગઈકાલે કરવામાં આવ્યા છે. સાથે જ ભાવનગરના જે એએસઆઈની જે જગ્યા ખાલી હતી તેની અંદર ભરતીની જે એસઆઈની બદલી થઈ હતી તે એસઆઈની ભરતી બાદ જે હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ ખાલી પડી હતી તેમાં પણ જે પોલીસ કોન્સ્ટેબલ હતા તેવા 19 પોલીસ કોન્સ્ટેબલોને પણ ભરતી આપીને તે ભરતી છે તે કરવામાં આવી હતી. સાથે જ બીજે દિવસે જે 117 પોલીસ કર્મચારીઓની જિલ્લાની અંદર આંતરિક બદલી કરવામાં આવી છે તેને લઈને પણ ખળભળાટ મચ્યો છે. હાલ પર ભાવનગર પોલીસ તંત્રની અંદર હજી અનેક જે બદલીઓના દોર છે તે ચાલુ રહેશે. આવનારા દિવસોમાં પણ પીએસઆઈ, પીઆઈ સહિતની જે બદલીના દોર છે તે કરવામાં આવશે. ત્યારે હાલ તો આ પોલીસ બેડામાં બદલીને લઈ જે અનેક પોલીસ કર્મીઓ છે તેમને આંતરિક બદલી કરવામાં આવી છે. પોલીસની જે વ્યવસ્થા છે તે સુધારવા માટે આ નિર્ણય કરાયો છે અને બદલી કરાઈ છે. હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.